ખુરશી બેવું પડે હજુ વિશાલ જબ્બર ભૂખ લાગી ગયો ના હજુ એમ તો ખાવા જેવો છે હજુ આવ્યો નહીં ના હજુ ચિકન મને જબ્બર ભૂખ લાગી ગયો ના હજુ કેરીઓ લે લો કેરીઓ બાકી કેરીઓ કે લે લો વિશાલ કલાકાર નું ભૂત હોય ગયો પણ ઓય હું પૂછે મારે તો એ તો આવતો જ નહીં હોય ને ગીત ગાગા કરે છે ને હજુ તો હોય ધંધા લારીએ જવું પડશે અને પેલો કિશોરી ગોગા પાડતો છે મને જવા દેજે એ તારના સીધડે કાઢેલી સોગંદથી જગું તમને પૂછે મારી વાળી બેકી અલે મઉલે બેકી હું પૂછે મારી જોઈ ધંધો નીકળવાનો લાગી હોય બેકી તું બે ધંધો નીકળવાનો તારે અલે મારે મોટો કલાકાર બનવાનું અલે અરે ગાજો જો કઈ ગયા તો તું કલાકાર બને અલે હું પેલા બે ના અલે હું એવા ગીતો ગાય તો મને આપી જાય ઇન્જિન લઈ જાય બધા કોઈ ટેન્શન લોય કોઈ નહીં લઈ જાય તું પેલા વાજે હા તું બે તું એ બેકી મે ખા દો બેકી હા ના હે કહીએ બરાબર આવું હા કે ઘર મારે ગમે એ પોતી છે તારના ચીલે પાદેલી સોગન સિદ્ધ ગુલા રે તો મોટો કલાકાર બનીને જ રહે એવો પૈસા ના રે માં પાસે તો જોજો ખાલી હા વાત સાચી છે તમારે કેવી પણ તમે જે સોંગ લખ્યું ને એનો કોઈ સિંગર મળતો નહીં યાર અને સિંગર લાવું ખરા પણ મળવો તો જુઓ ને બધા કલાકાર તો મળતો નહીં યાર અને તારી સિંગરે મળતો નહીં કરવાનું અને મન ત્યાં તો સારું હોય ગીત બનાવવાનું હોય અને ગીત જબરજસ્ત લખ્યું પણ કોઈ કલાકાર મળતું નહીં કલાકાર મળતા તો સારું હવે ગમે તે કઈ કલાકાર બહુ મજે એટલે કલાકાર વાત કરી પણ કોઈ કલાકાર નવરો જ નહીં ગીત જવા માટે અને જલ્દી જવાનું કરી નવરો પર કયા કલાકાર ગવરાવું ના તો ને ગમે તે કલાકાર મળી જાય મને આપણે જવા દે અને પેલા અમથી ચાલની આવી એનો કોન્ટેક્ટ કરવા દે તો કોઈ કલાકાર હોય ને તો વાત કરવા દે પેલા મને ચાલે ને હા મુકેશભાઈ આપડે એક કલાકાર ની જરૂર છે ને મારે તાત્કાલિક માં ગીત બનાવવાનું હોય એટલે તમારે કન્ફર્મ ખરો કોઈ કલાકાર એવું એટલે એ બધા કલાકારો પેલા થઈ જાય બધા પ્રોગ્રામ હોય તો નવરો નહીં મારે આ દીકરી બનાવવાનું હોય તો ગતિ મોહન કોઈ કલાકાર નહીં થઈ જાય હવે અત્યારે શું મળે છો હાલો હતો ને હું જવું હો તો મળે તો સારું કોઈ કલાકાર મળતું નહીં કરવાનું હો ભાઈ તું કોણ હું કલાકાર છું હા તું કલાકારી પણ મારે જેવું ગીત બનાવવાનું એવો કલાકાર જોવો ને એવો ગીત જે ગાયક તો ને એવો જોવો તને આવડે ગીત ચાલે આજે આજે હું ચેક કરું છું તારો અવાજ તો સારો હોય અને ગુજરાતમાં બૂમ પડાઈ જાય તો જો આવી ભૂલો ના પડી જોયું મેન એવું હોય જો આવી ભૂલો પડી તો તું કલાકારમાં ના ચાલી બીજું જે સંભળાઈ દેજે કદાચ જે આવડશે કાઢું તાર હા ભાઈ જો તું ને એનો ગીત તો હજુ તારા પ્રેક્ટિસ ની જરૂર હશે એવું ના થવું જો ભૂલી જાઉં ભાઈ કલાકાર પણ તાર ભાઈ તાર જેવું જ ગાતો છે કે આવું ને આવું ગાતો જેવું કરવાનું છે હું વાત સાચી સારું ગાય ના હોય ચોકન સાહેબ પૂછો ભાઈ પૂછો તો સીન કહું કેળો વેચી એ કેળો વેચો અને આ કેળો વેચનારો કલાકાર ના બને કઈ એના માટે પ્રેક્ટિસ જોવો બધું જોવો તાર ભાઈ તો હવે તાર જેવું જ ગાતો છે તમે કેળો વેચો કેળો વેચો ના ચાલે હા રે મેં જોવું એટલે કેવું ગાયક મોકો તો પછી સારું ગાતો છે ને મોકો મળશે ને હો હા તો તું ત્યાં જાવ તો ને હો અરે કે કેળો વેચ કેવું ગાતો છે કેળો વેચનારો મારે જોવું પડશે મને જવા દે હેડ પણ આપણે ડાયરેક્ટ પૂછવું નહીં એક્ટિંગ કરવા જાય કે કલાકારની જરૂર હોય ને તો એ મને કે ને કે હું ગીત ગાઉં સારું ગાતો હોય ને તો પછી આપડે પેલા કીર્તિભાઈ રે ને મને સારું લોહી જાય કે જલ્દી કલાકાર ચોથી લાંબુ કલાકાર અને આ તો બહુ સારું ગાતો હોય પાછું મારી કલાકાર લઈ ગયો ને તે જબર ગાતો તો હું મને તો જવા દે વગાડો વન સાઈડ વગાડો વન સાઈડ વગાડો
મને જવા દે હે ને કેવો કલાકાર હે, ચેક કરવું પડશે પેલા મને જવા તો દે તું ગાય સારું ગાય તો લઈ લો હું તો આજે એ કેળો લેલો તું ભાવ કેવાનો 50 રૂપિયા કિલો શું દીએ 50 ના ડઝન એવું અરે મારા કેળો તો લેવો તો હા પણ હવે મારે થોડું કોમ હે ને એટલે શું કામ મારે થોડે ચાર્જ નો ફોન આવે વાત કરતો હા સાહેબ ના કલાકાર નહીં મળે યાર કલાકાર મળે એટલે તમે વાત કરું હો ને હું કહું હા તું એકા છી અને તાર હું કહું હવે હા મારે એક સોંગ બનાવો એના માટે કલાકાર ની જરૂર હું કલાકાર જ છું બરોબર પેલા રસ્તામાં શું તાર ભાઈ હું મળે ને એ કહેતો હતો કે મારા ભાઈ કલાકાર છી પણ મારા ખબર તું કેળો વેચી તો મને ખબર તું ચો ગીત ગાય ગીત ગાય તું હારું ભાઈ ના તું ખબર ઉભો થાય તું હારું ગીત ગાતો હોય ને તો આપડે S9 કોમ્પ્લેક્સ માં સ્ટુડિયો બરોબર હું જવાનું છે હારું તારે એમ કલાકાર ઉભા એટલે બહાર ના રાખ ના હું છે ખબર એક ગીત જાસ્તી ગવડાવવાનું હોય અને કોઈ કલાકાર મળતો નહીં કલાકાર બધા વધારે પૈસા હોય એટલે હું તો એક નવા છોકરાનો કલાકાર હોય ને એને શીખવાનું નથી મેં ચાલુ લે હું જબર ગઉં યાર મને લઈ જો મને ખાલી એક મોકો આપો મારું ખાલી એક ગીત વાપરી જોવા તમે એવું તો આ બધા સાઈડમાં હોય ને તું પણ મારો ચેક તો પણ પાસે અહીંયા ના લઈ ગયો તને જે ગીત થાય મને ભરાય હમ જાય ઓ પતિ છે તારા છિદરે કાઢેલી સોગન જીદ બોલાયા રે બીજું એટલું જ આવડે બીજું કોઈ પેલું ગીત આવે નવું આવ્યું હોય એવું એ નવું છે એર્યું બીજું ગીત સંભળાય મને હમણાં હજુ એટલો બધો અનુભવ ના થાય ઓય આવને ગો ગયા જાણ્યું ના પરણી લઈ દાસે માર પાનો પ્રેમ મારો અધૂરો રહી જાશે આવજે કો ગયા જાણ્યું ના પરણી ને લઈ જાશે બાળપણનો પ્રેમ મારો અધૂરો રહી જાશે વાહ જબરજસ્ત ગીત ગાયો હું કહું તો કાલે સવારે બરોબર 8 વાગે આપડે બસ સ્ટેન્ડ છે ને હા રોડ ઉપર હાઈવે પર તું આવી જજો બરોબર હા અને કાલે તારી વાત કરું હા. સવારે 8 વાગે આવી જજો હા હા અને આજે ક્યાં પતા ભાઈ મૂકવાનો તો મૂકી જાય હા. હું જઉં છું હો. બસ હજી તો જો જોતો હતો ને એવો કલાકાર મળી ગયો મારે હવે વાત કરવી પડશે કીર્તિભાઈ ઝાલાન હાલો હા તમે જે કલાકાર મળી ગયો હવે ના કદી લાઈવ પ્રોગ્રામ તો કશાને ગાયેલો નહીં એ વાત આથી તમારે કેવી કે ના ગઈએ કે પણ આપડે સ્ટુડિયો લાવીએ અને જોઈએ ગીત વાપરીએ ને એટલે સારું લાગ્યું તો તમે શું હતો હા એવું ના હોય કોઈ તો એવું હોય કે ના ગઈએ કે કેવો વેચો એટલે અવાજ જબરજસ્ત હું વાપર્યો હો અને હું જે પાસ કરું તે કમ્પ્લીટ જ હોય ચમ ના યાર ના તો પછી એક મોકો આલો ખાલી કહું હો આ તો કાલે 8 વાગે લઈને આવી દઉં સ્ટુડિયો પર પણ પેલું આપણે ગીત જે હાઈ લેવલ બનાવવાનું ને એ રીત ગવડાવીએ બરોબર ઓકે તાર હું કાલ મળું તમને હો આ કલાકાર મળી ગયો હવે મને જવા દે કાલે લઈને જાઉં એ કલાકાર પેલા ભાઈ મને ગાવા લઈ જાય ત્યાં મોકો ખોલો નહીં આવો મોકો જિંદગી એક જ વાર આવે અને આ મોકો હું કદી નહીં ખોલું હું કાલ 8 વાગે જતો રહી કમ્પ્લીટ કર હવે કિશન આવે ને એટલે કિશન લારી બે હારું અને હું ઘેર જઈ અને નહીં ભાઈ કમ્પ્લીટ તૈયાર થઈ જાઉં અને ભાઈ કાલ જવા ટાઈમ અલે કિશન એવું આવતો લાગે કિશન હું ખુદ થઈ ગયો એટલે પેલો ભાઈ એક આવ્યો ને એમાં સ્ટુડિયો લઈ જવાનો મફત હતું કઈ હું એક જણ મોકલેલો હતો તેરે ભાઈ કહેતા હતા તું તો ના પાડી તને હું આવે તું એકમ પેલા હું આવું એ હા કાલ હું એકમ નહીં આવું એ હા કાલ મારી કામ જવાનું હો તું કલાકાર બની જાય તો સારું આ ધંધો ના કરો હું જઉં તન એ હા આ કલાકાર બની જાય તો સારું આ ડાન્સ તો કરા થાય પેલા ભાઈને વાત કરી હતી અને એ ભાઈ શીખે કેટલા રહ્યો આવ્યો પટલે જો પેલા બૂમ પાપા કરી અને પાછી મારા પાસે ગાડી નહીં કોઈ નહીં હવે રિક્ષામાં જવાનું એટલે વાત તો લાગશે કે જલ્દી આવે તો સારી વાત છે અને નંબર નહીં લીધો હળો અહીં તો ટાઈમ સર મારે ઓમ જવાનું હે અને તું ઓમ જા એ હા હું તને જઉં એમ
કલાકારનું ઓડિશન આપવા હો અને સંભાળજે હારું કાજે પાવ હા મારે જવું પડશે પેલા આઈને ભાઈથી વાત ઉતારજી અને જવા દે આ છોકરા કેટલું હસવું આવે ના આજે કેટલા રહ્યો તમે બેઠા તું તો આટલી બધી વાર કરી માર થોડી વાર થઈ ગઈ થોડી વાર થઈ ગઈ જોવાનો ફોન આયા કરી અને આપણે રિક્ષામાં જવાનું પાછું હા તાણ એટલે હું કોઈ ફટ લઈને રિક્ષામાં જતા રહીએ કે આપણે પાસે તો ગાડી હોય તો હેડો તન હો એટલે સાધન આગળ બધી રિક્ષામાં આવે ને મને લઈ ગયો હો ત્યારે ઊભું થા ચાલ હા કાકુ બધા હારા હતા તે તારામાં રહું છું પીવા નહીં હા કલાકાર બનાવતો હતો ને તે ભાડું નહીં લેવું છું હા એટલે લોન મોન રાખીને અસર ગાડી પાછું હો હા લે આપણે જઈએ હા આવ્યો ને બીજું આ બોધ માર્યો અને કોઈ પણ બીજો કલાકાર હોય ને અને કોઈ નવા આપવું હોય ને તો S9 કોમ્પ્લેક્સ એટલી બધા નવા પૂરા આવી અને સોંગ એકદમ સસ્તું અને સારું રેકોર્ડિંગ કરી આપી દવા આપવું હોય ને તો મેડમ આવી એડ્રેસ આવવાના આપો બરાબર હા એટલે આપણે અંદર જઈએ અને લે વિશાલ જો તારે આપણે સ્ટુડિયો જઈએ ને એટલે જવા નહીં અને જય દાદાબા સ્ટુડિયો જમવા બરાબર અને કીર્તિ ભાઈ અને આપણે કલાકારની જરૂર હતી મને એટલે મને કીધું હું તમને લઈને આવ્યો એટલે જે ગીત ગાવાનું કોઈ ને એ ગાઈ લેવાનું આપણે અંદર પણ હું તો આમાં નાખો મને તો બીક લાગે એટલે આ તો બી હોય તો પછી શું કરે ના હું નાખો જવા જરૂર નહીં હા આપણે તને જે આવડતું ને ગાવાનું જો સ્ટુડિયોમાં તો કેટલાય માણસો બે જાય છે અને તાર મમ્મી જોઈ રહી છે આત્મા બી છોકરું કે મેં છોકરું હું ગા એવું બધું વિચાર છે હા હું તું ગાજે ને આમ તારીઓ પડી જવું જોઈએ હો ભાઈ આમાં ફોનમાં વાત થઈ હતી ને હું કલાકાર લઈને આવી ગયો અરે કલાકાર અલે આ તો છોકરું હે યાર આ સાચી હતી પણ આપણે હવે જલ્દીમાં ગીત બનાવવાનું બરોબર હા. કોઈ કલાકાર મળતો નહીં મુકેશ વાલમિયા પ્રોગ્રામ વધારે છે એ ના પાડે છે કે મારે ટાઈમ નહીં કોઈ કલાકાર મળતો નહીં તો હું કહું હવે તમે નતો ફોન કર્યો તમે ના પાડતા કે લાવતા ના પણ આ યાર છોકરો હું ગાતું છે જોઈ લાયા તમે વાના છોકરું વાત સાચી છે પણ હું અવાજ વાપરી લઉં હા. અવાજ આમ ચાલી જાય એવું છે ગીત મને લાગતું તો નહીં યાર અને તમે પકડી જોઈ લાયા અરે વાના કહું અરે કેવો વેચો હા. એટલે તમારો ફોન આવે ને તારે મને કે હું કલાકારોનું ગીત જોઉં મને પેલા એક્ટિંગ નતો થતું બરોબર હા. પણ જો આ બધા કલાકાર જે થાય હા. આપણે ગીત ગાય એમને ગવડાવી અને મને ગમે તમારે ગમે તો આપણે મારી કાઢ લે નીકળ્યો ગાજે 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 આ બધો આમ ખુશ થઈ ગયા એવું ગાવાનું તો ગાજે ને પછી આ કાઢીને કી ભાઈ વાળા મને કે એ પછી છે તરના સિગરે ગાધેલી સોગન ચીજ ભૂલાયા રે એ છે તરના સિગરે ગાધેલી સોગન ચીજ ભૂલાયા રે શું કેવું રોહિતભાઈ તમારું કેવું અમારું સરસ ગાય જોરદાર ગાય બરાબર બીજું બરાબર મસ્ત ગાય બીજું ગાજે બીજું કઈ નહીં ઉભો થઈ ગયા એમને પેલો હંભળાય ના પછી જે આવડતું એ ગાતું તાર હવ લના મારા તાર તૂટ્યા મજબૂરીના બાણ વાગ્યા નથી ભૂલાતો તારો પ્યાર હો ભગવાન તું એવું કર મારી જાનું મને ભૂલી જાય નથી રેવાતું હવે નથી રે સેવાતું કોને જઈ કહું મારા દિલની રે કેવાતું ઓ પ્યાર કરવા છે તારે મારો પ્યાર સાથ નહીં ભૂલાય એવો હવે પ્યાર હો ભગવાન તું એવું કર
મારી જાન મને ભૂલી જા વાહ, આવું કીધું, કીધું ને? એટલે લાવ્યો. ના, કહેવાય ના, હું માણસ ગૌરાઈ, હતો. ગૌરાઈ, ગૌરાઈ. ના, ના, બહુ હવે સરસ, બહુ એને તો સરસ. ગભરાવાય. વિચારી ને નસીબ. વાત સાચી છે. શું કેવું? સાચી વાત. બે ત્રણ બે જાય. આટલા બે જા. અને ગીત કઈ નાખ. હો? વિશાલ, હા હવે જો તારા ગીત એને બહાર ગવરાયું ને, હા. એટલે હવે અંદર ગવરાવીએ રે. તે મને મોચમ લઈને આયા મને બીક લાગે આ તો જેલ જેવું છે જેલ જેવું નહીં લ્યા. કાં ગીત તો અમાર ગાવું પડે ને તું બહાર ગયો ને તો અવાજ ફાટી જાય ને બહાર જતો રહે ને એવું થાય. આજ પણ હું તો મરી જાઉં એવું થાય છે આમાં તો કશું ના થાય, તું કઈ ચિંતા કરી. તું બહાર રેલો ને હવામાં હા. એટલે આવું થાય. આ રિપેર દે. આ પ્યારું આ તો જેવું હે આ તો ડોક્ટર ના જેવું હે અલ્યા ડોક્ટર નું નહીં લ્યા. આ ડોક્ટર નું જ છે પેલો કોનમાં તું earphone નહીં કાઢતો? હા. મોટો earphone એવો ભરાય ને હા પછી તને અહીંથી અવાજ હોભળા હે. એવું હે ઓહો, તને શું કહે? લે, પણ આ તો ડોક્ટર જેવું લાગે એ હે એવું જ લાગે તને. તેમને તો ના કલાકાર બનાવ્યા. હવે કેળો જ વેચવા શીખે. લે હું બહાર જઉં બરાબર. હા અને શું ગોઈ પછી જબર કાજી. હા. હો, હું બહાર જઉં તાં. અલે આ તો મોય પૂરીને જતા રે આ ખોલી સારું ને મોય મરી જાય હું તો જે મજા આવી ગાવાની. ઓહો હા ભાઈ તું બીવાઈ જતો ને. આ ડોક્ટર નું નહીં. આ કલાકાર પેલા બધા આવું પહેરીને પછી ગોય. એવું હોય તાન. આ તો મરી જાય એવું થતું ઓ અમાર હતું તાન જે હોય તાન આવું હશે ગાવાનું. એ તો પેલી તો ખાલી એમને એક્ટિંગ કરતા ઉઠેરી. ઓય ગોય નાચું હા. તારી કહેવાય. ઓય કામ ભૂલો કેટલી પડી તારા. એના કલાકાર ભૂલ પડે એમને કલાકાર નહીં બનાતું. લેડ જવા મૂકો કીર્તિભાઈ. ગાયો ને જબર. જબરદસ્ત ગાય યાર. તાન કયો વાત તું ભાઈ જો આ કેવો રસ્તો તો પણ ગાયો ને. કે મને થઈ ગયું ગીત ગાવા માંગે. જાણે કાલે ગીત બનાવીએ ને બીજા તો બૂમ પાડી દઈએ. ના ના એક કરીએ રેકોર્ડિંગ તમે લેતા આવો. એવું ગીત એકોની કરી દઈએ જબરજસ્ત. આ મિતાભાઈ જોડે લખાઈએ. હા આને ગીત બરાબર? લખીએ ને. ઓહો. ઓ તમે ગીત લખતા હોય ને ગીત હાલ લખેલ જેવું કેવું હા, અમે તમારી ચેનલમાં તો આવી ગયા ભાઈ. હારું હારું. હો હા. હા તો અમે જઈએ. હારું. હો આવજો તા. હા. શું ગાયો હાલ ગાયો ને? ગબર ગાય યાર, મસ્ત ગાય. જાઓ.
આમ કોમ પેલા પેલું રાખતું હતું ને ગાય તો તું મજા દે ને ત્યાં પછી ગાવા મજા દે ને આમ પછી જગ્યા તું તો હવે ખાવાનો અને સુધીમાં ઉતરી જવાનું ખાવાનું છે કલાકાર બની જાય એનું કહું કે આપણે નેતા ને શિક્ષણ જે કરતા નહીં હો ગાવાની મજા દે ને હવે મૂકો પતંગ તું હવે આપડે ઘરે જા બરોબર પછી આપડે કાલે બીજું સોંગ રેકોર્ડિંગ કરવાનું હોય ને એટલે આવી જઈએ આપણે તમારે કીડો જરૂર નહીં આપો કેમ કે આપણે સ્ટુડિયોમાં જવાનું સ્ટુડિયો ગીતો ગાય જા અને પૈસા કમાઈ જવા બરોબર બે ત્રણ તું ઘેર જા અને તારા ભાઈને કાલ લેતા જવો અને અરે મને જવા દે હળો હવે રેકોર્ડિંગ તો થઈ ગયું હવે તમે લીધો હજુ આવે નહીં તમે હજુ જીવન કંટાળ્યો આ બનાવ વેચો આવી જાય તો સારું પણ તોય સારું હવે વિશાલ લે આવો નફા થઈ ગયો છે તું નફા થઈ ગયો મને ખબર હતી અલ્યા પાસ થઈ ગયો સાચું કઈ ચાલ હવે આપણે ધંધો બંધો નહીં કરવાનો આ ધંધો વેચી દે આજે આપણે નિવાન હંગા દેવાનું કીધું હવે અત્યારે બધું છોડીને ઘેર જઈને માલ સામાન લઈને નીકળ જતા રહીએ બસ હેડ તમે લાગતો તમે ટેમ્પો લઈને આવી જાય મને જો તેનો ફાયદો જો કે જેસી વાર રૂમમાં રહેવાનું બપોરથી ગાવાનું તાહું અને મજા જાય હું એ કોમ્પ્લેક્સ માં તો હેડ ખાલી ના